this advertisement. What is your, where is your boarding pass? મેં boarding pass બતાવ્યો, પછી એને પાછી એડ સાંભળી. Nothing to worry, your flight is 4 minutes late. 4 મિનિટ લેટ છે ઈ કે છે આ યસ યસ. મેં કીધું 20 મિનિટથી ગોટે ચડ્યા છે. 4 મિનિટ લેટ છે એમ જ ને. મને હા હા એટલું જ છે. મને કે આવશે સર, ધીસ ઇઝ ચાઇનીઝ એરપોર્ટ. મેં કીધું ઓરિજિનલ ક્યાં છે? ઈ વયો જ ગયો સીધો. ઓરિજિનલ નું કીધું ને તો જવા દેવા દે. અને પછી ચાઇના જબરજસ્ત ફિલિંગ છે આખા દેશ. ત્યાં એ લોકો આપણે ચાઇનીઝ ભેળ બનાવી છે. આવી કોઈ આઈટમ ત્યાં મળતી નથી. એ લોકો ક્યાં કઈ વેજીટેરિયન. એને તો જમીનમાંથી જેટલું હાલે છે એટલું પેટમાં હાલે છે. મારી વાત ખોટી હોય તો પાછી આવે. બધું ખાઈ જાય, બધું પચી જાય એને સલાવને. તો વિચાર તો કરો. અને આપણે ચાઇનીઝ ભેળ. ગુજરાતી પ્રજા છે ને મૂળ ફૂડી પ્રજા છે. આપણે ગમે એવા નામ આપી દેવા હોય, દર અડધી કલાકે કઈક ખાવા જોઈએ. આપણે જો ખાવા પીવાનું કઈ જોઈએ, દર અડધી કલાક મૂળ અંદરનો ખાલીપો આપણે બહારથી ભરવાની ટ્રાય કરીએ છીએ. ગુજરાતી પ્રજાનું મારું સંશોધન છે દુનિયાભરનું. હા, એ સંશોધન તો તમને ગમે એવું છે ખરેખર. ઘણી વાર કીધું છે અહીંયા, આટલા દિલથી તમે માણો છો એટલે મને કહેવાનું મન થાય કે દર રવિવારે પંજાબી ચાઇનીઝ ખાવા જશે. તમે જોઈ લેવું. અને દર રવિવારે પંજાબી ચાઇનીઝ ખાવા જશે ને ફરવા જશે ને, કેરલા ફરવા જાય કે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જાય, ત્યાં કઢી ખીચડી ગોતતો હોય. આ કેરેક્ટરિસ્ટિક સાથે તમે સહમત હોય તો જ તાલી પાડજો, નહીતર નહીં. બહાર ગયા ને એટલે કઢી કેમ મળશે? પેરિસમાં ફાફડા ગોતે જતો યાર. ફાફડા કેમ મળશે? ઘરેથી ફાફડા લઈને નીકળે તારે. કઢી દાન મહાદાન. કઢી ખીચડી પેરિસમાં, સ્વિટ્ઝરલેન્ડ. આ ગુજરાતી પ્રજા લાક્ષણિકતા કહું. ફોન ગમે એને શોધતો હશે, પણ ફોનમાં હું ગેરંટી મારે કહું કે મિસકોલની શોધ ગુજરાતીએ કરી છે. અને કેટલાક લોકો તો લગ્નના 10 વર્ષ પછી ફોનમાં વાત કરતા હોય ને તો ખ્યાલ આવી જાય. એ ખાલી હ ની આલ્ફાબેટ આખી બોલતા હોય. લગ્નના 10 વર્ષ પછી કોઈ હસબન્ડ એની વાઈફ સાથે વાત કરે છે. હા, હે, હા, ઓ, હું, કોણ, ઓ, આ, હું કવે. જેટલા બેઠા છે જો આ ખરેખર. અને કઈ બહેનો નહીં ઓછું નથી કઈ ખરેખર. બહેનો માં કહું છું, બે ની વાત કરવી પડે ને આપણે. મહિલા મંડળ જેટલું અહીં બેઠું છે. હા, એક બેન અમારે જો આપણે સીમ છોડીને એટલે જીમમાં જવું પડ્યું. એક સમયે સીમમાં બેસીને કામ કરતા ને, ખેતરે જતા હતા આપણા વડીલો બધા. ત્યાં સુધી આપણે જીમ હતા જ નહીં. હવે સારું થાય છે શું ખબર? કે સાદી સાયકલ આપણી પાસે હતી, 4000 રૂપિયાની સાયકલ આવતી. એ સાદી સાયકલ આપણે ચલાવતા હતા ત્યાં સુધી કઈ વાંધો નહોતો. સાયકલ છોડીને આપણે મર્સિડીઝમાં આવતા થયા. પછી મર્સિડીઝમાં જઈ અને આપણે જીમમાં જઈ છીએ ને ત્યાં સાયકલ ચલાવી. એને કરતા સીધી સાયકલ લઈ લ્યો ને. આપણે કેવું આમ કાન પકડીએ જો. જીમ ટ્રેનર કહે ને આને વાત જવા દો. અમુક મહિલાઓ એ ફુગાઈ ગયેલા ખમણ જેવા શરીર થઈ ગયા હોય. પુરુષો હોય છે એવા કેટલાક, માટલા જેવી ભાંદ હોય. એને પોતાના ચપ્પલ નથી દેખાતા. અમુક ફાંદાળા પુરુષો સાથે કોઈને કોઈ કા દીકરો કા દીકરાનો દીકરો એ ભેગો એટલે રાખે છે કે ચપ્પલ ગોતી દેવા. ત્યાં છે પેટ દબાવે તો ચપ્પલ તો દેખાતા જ નથી. સાથે હું કહી દે દાદા આયા હતા તમારે તો બરાબર છે. પુરુષો એવી ફાંદ જમાવીને બેસી ગયા. અને ફાંદ મારી દ્રષ્ટિએ એ એરબેગ છે. મોટી ગાડી હોય એમાં એરબેગ જાજી હોય, ખબર છે ને? એક ભાઈને મેં પૂછ્યું કે ફાંદ લઈને મને છોરો સારો જવાબ આપ્યો. મને કીધું સુખના સોજા છે. પછી મારું એક વાક્ય યાદ. કેટલાક લોકો ડાયટિંગ કરવા માંડે છે, બહુ ડાયટિંગ કરે, પાતળા થવાની બહુ કોશિશ કરે, ભાઈઓ અને બહેનો. પણ હું એટલું જ ખાલી મારી વાત છે તમને કે છેલ્લે આપણે ક્યાં આપણને ઉપાડવા છે?
કલકત્તા આપણે ઉપાડી શકીએ છીએ તો ખાવાના ટેસ્ટથી ભગવાને આપ્યો છે દિવસ મજાનો. ગુજરાતી પ્રજા તરીકે ખાવા, અને ગુજરાતી પ્રજા એકમાત્ર એવી પ્રજા છે જેની જીભ ઉપર દુનિયાની બધી વાનગીની સિટીઝનશીપ છે અને બધુંય ખાવું હોય. ટેસ્ટ તમે કહો ને કે ત્યાં પાઉંભાજી સારી મળે છે એમ બીજા દિવસે પહોંચી જાય પાઉંભાજી. આ ગુજરાતી પ્રજાની માનસિકતા છે. એક જણો ખાઈ આવવો જોઈએ બસ, એટલે એ બીજા 1000 મોકલશે, માઉથ પબ્લિસિટી કરી આપે. અને મૂળભૂત રીતે ખાધોડતી પ્રજા છે, મૂળભૂત રીતે ગેરંટી મારે. અને મહિલાઓ એવા જામી ગયા હોય. સરસ. એક બેન અમારે હવાનગરમાં વોકિંગ કરતા હતા અને એની વાયા વાયા 2 છોકરા હેલાવતા હતા. બેન ખીજાણા, કેમ મારી વાયા વાયા આવો છો? કે બેન અમે તમારી વાયા વાયા નહીં, તમારી છાયા છાયા આવી. એવું શરીર થઈ ગયું ત્યાં સુધી ખબર. અને કેટલીક બહેનો એમ કીધા કરે છે કે મને તમારા પાસે સાચવતા નથી. એ બધા પુરુષોને કહું છું કે એનો સગાઈ વખતેનો ફોટો સ્ક્રીન સેવર ઉપર રાખો. અને ખાલી તમારે કાંઈ કરવાનું નહીં, સ્ક્રીન સેવર ઉપર રાખવાનો. અને જ્યારે પણ વાત કરતા કરતા એને ખાલી આમ બતાડતો રહેવાનો. જો તું 2XL આવી હતી, 7XL થઈ ગઈ છે. તારા માપના આખા બંગાળમાં કપડા નથી મળતા, સીધી ફેક્ટરીમાંથી લાવવા પડે છે. હજી તને એમ તું એમ કહેશ કે તમે મારું ધ્યાન નથી રાખતા. વાળ વયા ગયા. ઓહ, માં દીકરાની માથે હાથ ફેરવે ને તો દીકરાને માથે વાળ ઉગે. તમે જે સમજી લીધું ને એ જો. આઈ લવ યુ કલકત્તા. હવે તો પહેરાવાની જરૂર અને હું ગેરંટી મારીને વાત કરશે, તમે જોજો કલકત્તાની, અમદાવાદની, રાજકોટની ગમે હોસ્પિટલમાં ભાઈ બીમાર હોય અને ભાભી બહાર બેઠા હોય ને મારા તમારા જેવો પૂછવા જાય કે શું થયું ભાભી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જલારામ, કે તરત જ રોતા રોતા ભાઈ કહેશે થોડું એક્સિડન્ટ થઈ ગયું છે, તકલીફ છે ભાઈ, પણ સારું થઈ જશે. આપણે તરત આમ કરીને ભાભી પાસે પાણી વાલુડા થાય, આલ્યું ભાભી પાણી પી જાઓ કરીને મેં પી લીધું. બધી ભાઈ થોડી પણ 2-3 દિવસમાં જલારામ બાપાના આશીર્વાદ છે સારું થઈ જશે. કોઈ પણ ભાઈ શ્રદ્ધા ન છોડે પોતાના પતિ માટે, દીકરા માટે, સ્વજન માટે. સારું થઈ જશે આમ જ કહેશે. હવે આનો આ કેસ ઊંધો કરો. ભાભી જો આઈસીયુમાં હોય અને ભાઈ બહાર બેઠો હોય હોસ્પિટલમાં, તો પેલા તો એ બેઠો કેમ હોય મારી સામે જોયું. હાથે વાણ ડૂબી ગયા હોય ને ના, શેર બજારમાં બધે રૂપિયા હારી ગયું હોય, આપણે જઈને એને પૂછીએ કે મોટા શું થયું ભાભીને? મોટા તારી ભાભી ટકશે ને? ઊંડા નિશાસા નાખે નહીં ટકે. આપણે એમ કહીએ ડોક્ટર શું કહે? ડોક્ટર તો કહે છે કે નહીં વાંધો આવે, પણ મને નથી લાગતું. અને શું કામ નથી લાગતું એમ કહું છું. આને અંદરથી હોય જલ્દી જવા પતી જાય. અને ઓલી બાઈ આઈસીયુ માંથી ઉભી થાય, હાલો કાંઈ નથી મને ઘરે લીધું. અને બધાના ઘરમાં આલ્બમ હશે 20 વર્ષ પહેલાના. આમાં 20 વર્ષ લગ્ન થઈ ગયા આ તો જો કરો તો એટલે મને ખ્યાલ આવે વાત કરો. ઓકે 50% લોકો છે બાલ્કનીમાં 20 વર્ષ વાળા. 50% છે તો કહેવાય ને આપણે આમાં. તો કલ્પેશ 50% લગ્ન થઈ ગયા હોય વિડીયો કેમેરા એવું બધું બહુ ગર્ભ શ્રીમંત પરિવારમાં હતું. સાદો કેમેરો હતો અને ફોટા પાડવાનો એક સિસ્ટમ હતી. ખબર છે લગ્ન શબ્દમાં જ ગન છે. જાગો ગ્રાહક જાગો. ત્યારે લગ્નના જે આલ્બમ હોય એ આલ્બમ પાડવા વાળાની એક સિસ્ટમ હતી. અને જૂની વાડીમાં લગ્ન થતા યાદ છે? સૌરાષ્ટ્ર ગુજરાતમાં લગ્ન થાય તો 7-8 જણાના થાપા મારેલા હોય ગણપતિમાં, પોપડા ઉખડી ગયેલો એક રૂમ હોય અને એમાં ઓલો વિડીયો ફોટોગ્રાફર છે ને આ વર્કનિયાને લઈ જાય અને ઓલા જૂના બંધ ગળાના કોટ અંધારામાં પહેર્યા હોય ખબર છે ને ગરમીમાં. આપણને થાય એ વરરાજાને જોઈને ભાવેશભાઈ આપણને જીવદયામાં ફોન કરી દેવાનું મન થાય. એવા વરરાજાએ બંધ ગળાના કોટ પહેર્યા હોય. હવે દ્રશ્ય તમે જોજો કે 2 મિનિટ માટે વિચારજો. અહીંયા તમે જૂનું આલ્બમ ગોતો. હા જૂનું આલ્બમ તો ઓલો ફોટોગ્રાફર શું કરે 2 મિનિટ માટે તમે વિચારજો કે અમે બંને માણસો છીએ. આટલી જાડી નથી મારી ભાઈ, થોડીક છે પણ આટલી જાડી નથી. 2 મિનિટ માટે
તો આપણી નજર સામે ફોટોગ્રાફર આપણને ને આપણી વાઈફને નેવિગેશન સેટ કરે, ખબર છે ને હવે આ 4 ફોટા 20 વર્ષ પહેલાના બધાના આલ્બમમાં મળશે. આ જોવાની આઈટમ છે. મારી સામે જોજો, પહેલો ફોટો. જે આ ફોટો ભાઈ જોયો છે બધાએ? ફોટો નંબર 2. આમાં દિલ હોય અને દિલમાં ભૂરાનો ફોટો હોય. ફોટો નંબર 2. ફોટો નંબર 3. આમ બતાડે છે, ખબર છે? આભાર, બસ આભાર. કલ્પેશને વધાવી લેવા. અને ફોટો નંબર 4, દરેક લેડીઝનો પાનેતરમાં લાલ કલરનું પાનેતર હોય અને એમાં લીલા કલરનો કુંજો હોય, એમાં પાછા પીળા કલરના ફૂલ. આ બધું ફિક્સ હતું, ખબર છે ને? એસેસરીઝ ફિક્સ હતી. અને એમાં એ કન્યાનો એક ફોટો બધી જ બહેનોએ પડાયો હોય. ના ના, એ નથી કેવો. કહી દો, એ ફોટો જોવો છે ભાઈ તમારે? હાથ પાડો. ચોથો ફોટો જોરદાર હોય, માત્ર લેડીઝનો, માત્ર કન્યાનો, માત્ર દુલ્હનનો ફોટો હોય. 45 ડિગ્રીએ વળેલો ફોટો. કેવો હોય દેવા? ગેરંટી મારીને વાત કરું તો કહેવાનો વાર કે લગ્ન એ આપણી સંસ્કૃતિ છે. હું વાત એ કરતો હતો કે જમાડવું એ આપણી પ્રકૃતિ છે. જમવું એ આપણી પ્રકૃતિ છે. પણ કોઈને એક રોટલો જ ઘરમાં હોય અને મહેમાન ટાણે આવે અને એને તમે ખવડાવી દો ને, એ સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિને જલિયાણ જોગીએ હવા 200 વર્ષ પહેલા નિભાવીને એટલે એના દુનિયાના દેશમાં મંદિરો. તો કેવી અજબ જેવી વાત છે. વાહ ભાઈ વાહ. આ વાર્તા રે વાર્તા ચપટી બોર છોકરાને સમજાવતા. એક છોકરો વિસાણો કોઠી પડી ખાડી, છોકરે રાડ પાડી. 15 ગાડી આવી અંદર, ગાડીએ માર્યો જુનાગઢનો. હજી યાદ છે? તળાવનું શું હતું? એક બિલાડી જાડી તળાવમાં તો તરવા ગઈ, માં તો મગર. બિલાડીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. વાહ, તમારો જમણો હાથ ઊંચો કરો. બધા જમણા, બધે અને તમારી પીઠ થાબડો.